नमस्कार दोस्तों, हम बात कर रहे हैं अहमदाबाद में लोकसभा के साथ में रामनवमी अवसर पर आयोजित राम यात्रा, जो अहमदाबाद शहर के दरियापुर तथा माधोपुरा तथा दिल्ली दरवाजा तथा दिल्ली चकला तथा शाहपुर विस्तार से निकलेगी। इस यात्रा के दौरान किसी भी तरह से शांति भंग न हो तथा सर्वधर्म संवाद बना रहे, इसलिए अहमदाबाद पुलिस के द्वारा शांति समिति के सभ्यों की बैठक बुलाई गई तथा शांति से राम यात्रा पूर्ण हो, इसलिए सभी सभ्यों के साथ पुलिस के द्वारा चर्चा की गई। फेलो अमारा बधा ज पीआई साहेबो, पीएसआई साहेबो अने पोलीस स्टाफ अने शांति समितिना तमाम सभ्यो ने खूब खूब आभार मानु छुं के आटला शॉर्ट नोटिसमां आप सौ फरी एक तहेवार निमित्ते शांति समितिनी बैठक करवा माटे अने योगदान आपवा माटे हमेशा ज उजागर रहो छो, उत्कृष्ट रहो छो अने अमारा तमाम बोलावा पर हाजर रहो छो। ए बदल खूब खूब आभार आप सौनो। खास કરીને આપણે છેલ્લે ઘણી બધી શાંતિ સમિતિની બેઠકો એટલીસ્ટ સી ડિવિઝનમાં તો કરી છે અને બેઠકોમાં એક જ સંકલ્પ હોય છે કે જે પણ રિલિજનના કે જે પણ જાતિ ધર્મ વિસ્તારના જે પણ તહેવાર હોય છે આપણે શાંતિથી તમામ એક સાથે મનાવીએ। પોલીસ આપને યોગદાન આપે, પ્રજા આપને યોગદાન આપે, એ બદલ કોઈને પણ કોઈ જાતનું નુકસાન ના થાય, કોઈ પણ જાતની તકલીફ ના પડે, એ બાબતે આ શાંતિ સમિતિની બેઠક આજરોજ યોજવામાં આવી છે। આવતીકાલે આપ સૌને ખબર છે કે રામનવમીનો તહેવાર છે। રામનવમીની યાત્રા પહેલા આપણા વિસ્તારમાં નથી નીકળતી, પણ છેલ્લા વર્ષથી આપણે આનું આયોજન કરીએ છીએ અને આ વખતે પણ જેમ ઝોન 2 સાહેબે આપ સૌને કીધું છે કે ઝોન 2 વિસ્તારના માધુપુરા, કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ યાત્રા પસાર થનાર છે। બપોરે 2:30 વાગ્યાથી લઈ અને સાંજે 7:30-8 વાગ્યા સુધીને તમામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રામાં ઓલમોસ્ટ 3,000 થી 4,000 જેટલું પબ્લિક આવે એવી એક્સપેક્ટેશન છે અને સાથે સાથે યાત્રામાં રથ, ઊંટગાડી, હાથી, ભજન મંડળીઓ એ તમામે તમામ જે છે એ ભાગ લેનાર છે। સાથે સાથે સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા જે છે શોભાયાત્રા એ કાઢવામાં આવશે। ઘણી જગ્યાએ શોભાયાત્રા છે સંવેદનશીલ વિસ્તારોમાંથી પણ પસાર થનાર છે, એ બાબતે જ આપણે આ શાંતિ સમિતિની મીટિંગ રાખી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પણ પ્રોપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપ સૌનો એ સહકાર અમને અપેક્ષિત છે કે આગળ આવી રીતના કોઈ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થનાર હોય અને આપને એવું લાગે કે અહીંયા કંઈ પણ જાતની કોઈ ડિસ્ટર્બન્સ ઉદ્ભવ થનાર હોય તો પહેલેથી જ મને કાં તો જે લોકલ પોલીસ છે એમને આપ સાવચેત કરી દો અને આપ સૌ સાથે રહી અને આપણે ડિસ્ટર્બન્સ નોર્મલાઇઝ કરી શકીએ એવા પ્રયત્નો આપણે તમામે કરીશું। સાથે સાથે અંદર રથયાત્રામાં પણ કે શોભાયાત્રામાં પણ આપણો જે પોલીસ બંદોબસ્ત છે તો હિન્દુ સમાજ પાસેથી પણ એ એક્સપેક્ટેશન રાખીએ છીએ આપણે કે આપ સૌએ તહેવાર મનાવવાનો હોય છે તો કોઈ પણ જાતના ઉત્તેજનપૂર્વક ગીતો કે ઉચ્ચારો એ આપણે ના કરીએ અને શાંતિથી જે રામનવમીનો શુભ અવસર છે એ પસાર કરીએ। ઝોન સાહેબે પણ જે સૂચના આપી છે અમને સૌને પણ સાહેબે કીધું છે કે કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ કરનાર જે તત્વો હશે એમને આઈડેન્ટિફાઈ કરીને કડક પગલાં લેવામાં આવશે ને એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં। તો એ પગલું આપણે ના લેવું પડે એના પૂરેપૂરા પ્રયત્નો આપણે કરીશું। હું માનનીય સેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આપ સૌને રામનવમી બાબતે આવતીકાલ રામનવમી અને અન્ય આવતા બંદોબસ્તમાં દરેક વખતે આપણે નાની મોટી મિટિંગો કરતા રહીએ છીએ, શાંતિ સમિતિના સભ્યો મળતા રહીએ છીએ, તમામ પ્રજાજનોને મળતા રહીએ છીએ। એવા જ એક આજે આજના પ્રસંગે ઉપસ્થિત રહેલ છે ઝોન 2 સાહેબ, એસીપી સાહેબ, નવા આવેલ છે એસીપી શ્રી પટેલ અને ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો, નામી અનામી તમામ વ્યક્તિઓ, ઉપસ્થિત તમામ મેમ્બરો। હાલ પોલીસને જે કામ કરવાનું રહે છે, એક ચૂંટણીનો માહોલ ચાલે છે, તમને બધાને ખ્યાલ જ છે, ચૂંટણીમાં સક્રિય છો ને બધા? હા, અને એવી રીતે જ હાલ રામનવમીનો બંદોબસ્ત છે। રામનવમીના બંદોબસ્તને સાંજે આઈપીએલનો બંદોબસ્ત છે, ક્રિકેટ જોવા પણ જાઓ છો ને બધા, એટલે સાંજે ક્રિકેટનો બંદોબસ્ત છે।
બીજે દિવસે 18 તારીખે માનનીય યુએચએમ સાહેબનો રોડ શો છે, એ પણ ખ્યાલ છે ને બધાને. એટલે પોલીસ સતત બિઝી રહે છે અને કન્ટિન્યુઅસ કામ રહે છે. અને આપણે આવી મિટિંગ એટલા માટે કરીએ છીએ કે આપણે એકબીજાને ઓળખીએ, એકબીજાને જાણીએ. હું NN ચૌધરી, એડિશનલ સીપી ટ્રાફિક છું અને સેક્ટર 1 સાહેબની ચૂંટણીલક્ષી બદલી થઈ છે, એટલે સેક્ટર 1નો ચાર્જ મારી પાસે છે, એટલે સેક્ટર 1ની જવાબદારી મારી પાસે છે. તો એ અનુસંધાને આવતીકાલે મિટિંગ છે, તો હું આપની સમક્ષ આવું, આપ બી મારી સાથે પરિચિત થાઓ, હું આપને સાથે પરિચિત થાઉં, આપણને ખ્યાલ આવે. અમદાવાદ શહેરમાં છેલ્લા તમે 15 વર્ષથી જોવો છો, ખૂબ સારું વાતાવરણ છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે આપણે મળીએ છીએ, એકબીજાના તહેવારોમાં એકબીજાને આપણે શુભેચ્છા આપીએ છીએ. દરેક વસ્તુ એક તકેદારી ખૂબ અગત્યની વસ્તુ છે અને તંત્રને એ તકેદારી રહેવી પડે છે. જ્યારે ચૂંટણી આવતી હોય તો ચૂંટણી પહેલાંના જે પગલાં લેવા પડે છે, એ રીતે જ બંદોબસ્ત હોય. નાના મોટા તહેવારો આવતા હોય ત્યારે પોલીસે અને અન્ય તંત્રના જે વિભાગને જે કામ કરવાનું છે એ કરીએ જ છે. તો આવતીકાલે પણ આજે ચૈત્ર નવરાત્રાને માહોલ ચાલે છે. આજે 8મું નોરતું છે અને કાલે એ ચૈત્ર નવમું નોરતાને દિવસે રામનવમીની એક શોભાયાત્રા આખા ભારતમાં તેમ ગુજરાતમાં પણ દરેક જગ્યાએ નીકળે છે. અને એ દરમિયાન લોકોની ગેરસમજ અમુક અમી પટેલ મેડમે જેમ જણાવ્યું કે સમજનો ના વાલે કે કંઈ આપણે ગેરસમજ થાય, અફવાઓ થાય, એ ખોટી રીતે આપણે વાતાવરણ બગડે નહીં, એના કારણે જ આપણે ભેગા થઈએ છીએ. અને તમને એમ લાગે કે અહીંયા વાતાવરણ આવું થાય છે, કંઈ નાનું મોટું છે, તો તરત જ ધ્યાન આપો, એટલે તરત જ એ આપણે ફોલોઅપ લઈ અને કામગીરી આપણે કરી શકીએ. અને તમામ માણસોને ભેગા કરવાનું રીઝન જ એ છે, કારણ કે આપણે ભેગા થઈએ, તમે પણ સૂચનો આપી શકો છો, કોઈ પણ વ્યક્તિ કહી શકે છે કે ભાઈ હાજર છે, અને પોલીસ સદા તમારી સાથે કામ કરવા તત્પર છે. નાના મોટા પ્રસંગે, નાના મોટા બનાવોમાં કોઈ બી ઇન્સિડન્ટ બને તો તરત પહેલાં આવી અને એ કામગીરી કરતા આવીએ છીએ. અને આપણે એટલા માટે જ આજે ભેગા થઈએ, કારણ કે સાંજે પણ દરિયાપુર વિસ્તારમાં પણ ઝોન 4નો વિસ્તાર આવે છે, ત્યાં પણ આપણે મિટિંગ રાખી છે કે જેના કારણે આપણે એકબીજાને મળતા રહીએ છીએ. એમ તો આ બાબતે એક મિટિંગ લીધી હતી, સૂચનો આપ્યા હતા કે તમારી વચ્ચે આવે તો આપને પણ થોડો ખ્યાલ આવે કે શું છે, અને તમારા તરફથી બી કંઈ સૂચનો હોય આપણી યાત્રા શરૂ. કારણ કે હમણાં 3 દિવસ અગત્યના છે. 17 તારીખે બપોર યાત્રાઓ નીકળશે. એમાં છે 5 અમારા ઝોન, એટલે ઝોન 2ના વિસ્તારમાં 5 છે. આખા જ્યાં કોમ્યુનિટી મિક્સ વસ્તી હોય છે. કારણ આપણને ઉલ્લાસ સાથે દર વખતે રીતે કરીએ છીએ એ રીતે જ આપણે એ કરવાનું, એ આપણે ધ્યાન રાખીને આપણે આ કાર્યવાહી કરવાની છે. તમને સૌ સહભાગી છો ને, બરોબર? આપણે સાથે આવતા પ્રશ્નો આપણે એનો ઉકેલ કરી અને કામ કરવાનું રહે છે. મોકો એટલા માટે જ મળે છે. બાકીની જે પ્રક્રિયા છે એ તો પુષ્કળ છે. બાકીની અગાઉ છે તૈયારી છે, એ જવાબદારી આપણી સૌની છે. અત્યારે આપણી પાસે ચૂંટણીલક્ષીની અંદર પણ પૂરતો આપણી પાસે પોલીસ બળ છે. અડધું રાજ્યનું જે સંખ્યાબળ, એટલે આપણી પાસે પૂરતી સંખ્યા છે. અમદાવાદ શહેર એટલા બધું કેપિટલ બાજુમાં છે. આજે આપણે જોઈએ છીએ, એટલે કઈ બી વસ્તુ હોય તો એ તરત જે આપણે આવતીકાલે આવી રીતે ઉલ્લાસથી વ્યવસ્થિત, અને આપણી પાસે પણ હું એ અપેક્ષા રાખું છું ટાઈમ પર શરૂ થાય અને ટાઈમ પર થવાના છે. 3 બરોબર ને? ગયા વર્ષે જેમ આપણે ફટાફટ જે કાંઈ પૂરું થાય, કારણ કે સમયસર પૂરું થાય એટલે અડધા IPLની બી કાલે મેચ છે, તો એમાં પણ આપણે રોડ શો છે, તો એમાં પણ જશું તમારા ત્યાંથી. જે જગ્યાએ તમને આપી હોય તો એ જગ્યાએ જવા માટે ત્યાંનો એ રોડ શો વખતે પણ ત્યાં વ્યવહાર પણ જે